જય ગજાનંદ, જય માતાજી। વારંવાર બ્રહ્મ મુહૂર્તમાં અંદર ઉડી જવી આ કોઈ સામાન્ય બાબત નથી। સમજો કે કોઈ અદ્રશ્ય ચૈતન્ય શક્તિ, બ્રહ્મ શક્તિ તમારી નજીક આવવા માગે છે, તમારી કુંડળીની શક્તિને જાગૃત કરવા માગે છે, અથવા તો તમને બ્રહ્મની પ્રાપ્તિ થવાના સંકેતો છે। જો તમારી રોજે માટે બ્રહ્મ મુહૂર્તની અંદર એટલે કે રાતના 12 વાગ્યાથી લઈને સવારની વચ્ચેનો જે મધ્ય સમય છે એને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ, 3 વાગ્યા પછીનો સમય છે તે, તો જો વારંવાર તમારી નિંદર આ સમયની અંદર ખુલી જતી હોય તો તમારે તરત ઊભું થઈને ભગવાનની સાધના, આરાધના કે ભક્તિના કોઈ પણ માર્ગની અંદર તમારે આગળ વધવું જોઈએ અને ભગવાનના નામ જપ કરવા જોઈએ। કોઈને કોઈ અદ્રશ્ય ચૈતન્ય શક્તિ તમારી બાજુમાં જરૂરથી આવશે અને તમને ઈશ્વરની અનુભૂતિ થશે અને બ્રહ્મ મુહૂર્તમાં કરેલું કોઈ પણ કામ, તમે સાધના કરો છો, આરાધના કરો છો કે નામ જપ કરો છો, એનાથી તમને અનેક ઘણા ફળની પ્રાપ્તિ થાય છે। તો આજ પછીથી જો તમારી બ્રહ્મ મુહૂર્તમાં અંદર ઉડી જતી હોય તો પછી ક્યારેય સુવાનો પ્રયાસ ન કરતા ઉઠીને સ્નાન ધ્યાન કરીને ભગવાનની ભક્તિમાં જરૂરથી લાગી જાજો। જય ગજાનન, જય માતાજી।